ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી એટલે કે જીસીસીઆઈ દ્વારા આગામી તારીખ 1 માર્ચ 2025ના રોજ જીસીસીઆઈ ગુજરાત સસ્ટેનેબિલિટી સમિતિ 2025નું અમદાવાદમાં આયોજન કરવામાં આવ્યું છે. સમિટ જીસીસીઆઈના એન્વાયરમેન્ટ, સોશિયલ તેમજ ગવર્નન્સ ટાસ્ક ફોર્સ દ્વારા આયોજિત થઈ રહેલ છે. જીસીસીઆઈ દ્વારા આયોજિત આ સેમિનારમાં સસ્ટેનેબિલિટી તેમજ ઔદ્યોગિક વિકાસ પર યોજાશે. આ સમિટ પર્યાવરણ તેમજ સસ્ટેનેબિલિટી અંગે નિર્ણાયક વિષયોને સંબોધિત કરશે. આ સમિતિ સસ્ટેનેબલ ગુજરાત માટેનું વિઝન અને 2070 નેટ શૂન્ય લક્ષ્ય હાંસલ કરવાના માર્ગો પર ચર્ચા કરવામાં આવશે. ગયા વર્ષે પહેલીવાર ESGની ટાસ્ક ફોર્સ બની, જેમાં સમીરભાઈ સિન્હા અમારા ચેરમેન છે, જેઓને 20 વર્ષનો અનુભવ છે ESG સબ્જેક્ટ ઉપર. ESG કમ્પ્લાયન્સ મોટી કંપનીઓ કરી રહી છે, જ્યાં આપણે ISO હોય છે, એ જુદા જુદા કમ્પ્લાયન્સીસ હોય છે. કોઈક મેન્ડેટરી હોય છે, કોઈક એક્સપોર્ટ માટે હોય છે, કોઈક સોશિયલ માટે હોય છે. એ રીતે એન્વાયરમેન્ટ, એસ ઉપર સસ્ટેનેબિલિટી અને G ઉપર ગવર્નન્સ. એન્વાયરમેન્ટ અને સસ્ટેનેબલ થઈ જવાય છે, જે ગવર્નન્સ પાર્ટ થોડો ડિફિકલ્ટ હોય છે, ત્રણેય ડિફિકલ્ટ છે. તો આના માટે એક તો અવેરનેસ શું કરવું જોઈએ, તેના માટે આપણી જોડે 3 દેશનો સપોર્ટ છે: ડેનમાર્ક, નેધરલેન્ડ્સ અને બ્રિટિશ સ્ટેટ હાઈ કમિશન અમદાવાદ, અને નેધરલેન્ડ્સથી પોતે સ્પીકર્સ એ લોકોએ મોકલેલ છે, ડેનમાર્કથી આવી રહ્યા છે. મોર દેન 30 ડિફરન્ટ સબ્જેક્ટના સ્પીકર્સ છે, કંપનીઝના છે, એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ્સમાંથી છે, ડિફરન્ટ એસોસિએશન્સમાંથી છે. મોર દેન અમે 300ના ડેલિગેટ સમજતા હતા, 700 ઉપર રજિસ્ટ્રેશન થયા છે. અને આઈ થિંક કદાચ આખા ગુજરાતમાં સૌથી પહેલું હશે ચેમ્બર કે જેઓએ ESGનું કમ્પ્લાયન્સના અવેરનેસ, ખાસ કરીને MSME ઉદ્યોગોને કેવી રીતે કરવું, શું કરવું. જેમ આજે મારી જ એક વિન્ડમિલ છે, અમે કાર્બન ક્રેડિટ સીધી નથી, એનો શું વપરાશ થશે પછીની વાત છે, પણ તેની અહેમિયત શું છે, શું જરૂરી છે, તેનો અવેરનેસ પહેલાં, અને અવેરનેસ હશે તો કમ્પ્લાયન્સ ઓટોમેટિક થઈ જ જશે દરેક ઉદ્યોગ. સસ્ટેનેબલી સમિટમાં અમારે હવે ગ્લોબલી ડેવલપ કન્ટ્રીઝમાં ESG રેટિંગ આવી રહ્યું છે. ESG એટલે એન્વાયરમેન્ટ, એન્વાયરમેન્ટ, સોશિયલ અને ટ્રાન્સપરન્સી ઓફ બિઝનેસ. કઈ રીતે માણસ જાળવે છે, ગવર્નન્સ, કોર્પોરેટ ગવર્નન્સ છે. આ સેમિનાર ESG અને સસ્ટેનેબલી કમ્પ્લાયન્સ ઉપરનો સમિટ છે. અને એક્સપોર્ટ આજે યુરોપ કરવું હોય, ડેવલપ નેશન્સમાં કરવું હોય, તો તમને એન્વાયરમેન્ટ ESG કમ્પ્લાયન્સ કમ્પલસરી છે, અને ESG રેટિંગ તમારે આપવું પડે. મોટા જે કોર્પોરેટ્સ છે એ લોકોને તો બિગ ફોર આની કન્સલ્ટન્સી પ્રોવાઈડ કરે છે, અને એ લોકોનું ESG ઓડિટ કે છે કરી આપે છે. પણ MSME છે, સ્મોલ સ્કેલ છે, જે ઇન્ડિયાની બેકબોન છે ઇન્ડસ્ટ્રી, જે મેજર એક્સપોર્ટ પણ કરે છે, એ લોકોને આ કમ્પ્લાયન્સની અવેરનેસ, આ કમ્પ્લાયન્સ કઈ રીતે કરવાનું છે, આ કમ્પ્લાયન્સમાંથી ફાયદા શું છે, આ કમ્પ્લાયન્સ કરવાથી એમના ધંધામાં શું ગ્રોથ આવી શકે, અને આ કમ્પ્લાયન્સ કઈ રીતે એ લોકો એફોર્ડેબલ કોસ્ટથી કરી શકે, એને માટે આ ટાસ્ક ફોર્સ મેં આ વખતે ક્રિએટ